રાજકોટમાં ભાજપના આગેવાને સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવી કાઢ્યું છે। વોર્ડ નંબર 13ના ભાજપના આગેવાન ધર્મેશ ઝરિયાની કરતૂત સામે આવી છે। સ્થાનિક કોર્પોરેટરની મદદથી સ્વામિનારાયણ ચોક નજીક મિલકત પચાવી પાડી। ભાજપના આગેવાન અને સ્થાનિક કોર્પોરેટર્સને મિલીભગત હોવાનું ખુલ્યું છે। મનપાના ડેપ્યુટી કમિશનરે સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા। ડેપ્યુટી કમિશનરનો આદેશ ઘોળીને પી ગયા ભાજપના આગેવાનો। એક મહિલા દીઠ મહિને 700 રૂપિયાના ઉઘરાણા પણ શરૂ કરવામાં આવ્યા છે। સવાલો મહાનગરપાલિકાની મિલકત પર કોર્પોરેટર કેવી રીતે કબજો જમાવી શકે? શું રાજકોટ મનપા આવા કોર્પોરેટર સામે પગલાં લેશે ખરા? અને કોને પૂછીને સ્નાનાગરને સીવણ ક્લાસમાં ફેરવી દેવામાં આવ્યો એ પણ સવાલ છે। શું ભાજપના આગેવાન છે એટલે મનપાની મિલકત પણ પચાવી લેશે, ગમે તેવી મનમાની કરી લેશે? કમિશનરના આદેશ બાદ પણ ક્લાસ કેમ બંધ ન થયા એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક જે વોર્ડ નંબર 13 છે 13ની અંદર જે સ્નાનઘર આવેલું છે ત્યાં જે કોર્પોરેટર છે તેની સાથે મળી અને આ સ્નાનઘરની અંદર જે સીવણ ક્લાસીસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા હોય એ પ્રકારના વિડીયો વાયરલ થયા છે ને આક્ષેપ કરવામાં આવ્યા છે। શું નામ તમારું? મારું નામ ધર્મેશભાઈ ઝરિયા છે। અમે લોધેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બધા સભ્ય છીએ। અમારી સોસાયટી દ્વારા વર્ષોથી આ સ્નાનાગારનું દેખરેખ રાખવામાં આવે છે। સોસાયટી દ્વારા દર વર્ષે બહેનોને કોઈ અગવડ ન થાય તે હેતુથી અહીંયા નાના મોટા પરચોનો ફેરફાર કરવામાં આવે છે। આ સોસાયટી દ્વારા જે સ્નાન કરવા આવતી મહિલાઓને દર મહિને જે કરિયાણાનું વિતરણ કરવામાં આવે છે તે મહિલાઓ પોતાના પગભર થાય તે હેતુથી 5 દિવસના સીવણ કેમ્પનું આયોજન કરવામાં આવે। આ સીવણ કેમ્પના આયોજન માટે આરએમસીમાંથી કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી, પણ આરએમસીમાં એવી અરજી કરવામાં આવી હતી કે જે આ મહિલા વિધવાઓ છે તેઓ બધા નિરાધાર છે। તેઓ આ જગ્યાની માલિકી મહાનગરપાલિકા? હા, રાજકોટ મહાનગરપાલિકાની છે। મંજૂરી વગર આ પ્રકારે 5 દિવસના કેમ્પ થઈ શકે? અમે એગ્રી છીએ કે ભાઈ અમે વાકમાં છીએ। અમે એક સેવાકીય પ્રવૃત્તિ 5 દિવસની વિધવા મહિલાઓ માટે। બીજું તમે જોઈ લ્યો અહીંયા જે અંતિમ ક્રિયાનો સામાન નહીં પડ્યો તો અમે જે તે સ્થિતિમાં રાખેલ જ છે। અહીંયા અમે બીજો કોઈ ફેરફાર નથી કરે। અહીંયા ફક્ત ને ફક્ત કોકના બેસણા હોય અથવા તો કોક ગુજરી ગયો ત્યારે મહિલાઓ નાવા આવે તે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે હેતુથી અમે આગળની પ્રવૃત્તિઓ કરી છે। ચોક્કસ તો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, બીજી બાજુ જે સંચાલક છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે એક સેવાના ભાગરૂપે આ કામગીરી છે તે કરી રહ્યા હતા। અહીંયા જે અંદરનો જે રૂમ છે ત્યાં સીવણ ક્લાસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા હતા। જો કે જે સમાચારના માધ્યમથી જે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ અહીંયા આ પ્રવૃત્તિ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। જો કે હવે ગંભીર આક્ષેપો છે તે સંચાલક દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। સોસાયટી વાળાને નાહવા માટેની આ જગ્યા છે, પણ આ લોકોનું કેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો। મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં। અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે જે પોતાની મનમાની હલાવી અને અત્યારે તમે જોશો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું કે જ્યાં એને મજા આવે અહીંયા એને મંજૂરી આપી દેવાની કોર્પોરેશનની મંજૂરી લીધા વગર। એટલે આ એક ખોટી વસ્તુ છે કે જે નાના માણસોને જે નાવાનું સાધન છે માઠા પ્રસંગે અને ન્યા તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતિયાઓને, તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે, તો એ બહુ સારી વાત નથી। એટલે આમ તમે જોશો તો ઉપરથી નીચે સુધી જે આ ખદબદતું ભારતીય જનતા પાર્ટી છે